અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે શનાળા ગામે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે યોજાતા આ કાર્યક્રમના ભાગરૂપે હવન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સમાજની એકતા અને ધર્મ પ્રત્યેની આસ્થાનું પ્રતીક ગણાતા આ યજ્ઞ મહોત્સવમાં જ્ઞાતિજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર યજ્ઞ મહોત્સવમાં રાજ્યના અગ્રણી રાજકીય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. તેમની સાથે જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા સહિતના અન્ય અગ્રણીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ ધાર્મિક આયોજનમાં રાજકીય પ્રતિનિધિઓની હાજરીથી આ કાર્યક્રમનું ગૌરવ વધ્યું હતું. આ યજ્ઞ મહોત્સવમાં ઝાલા રાજપૂત પરિવારના તમામ સભ્યો એક સાથે ભેગા થઈ ધાર્મિક વિધિમાં સહભાગી થયા હતા. આ આયોજન દ્વારા સમાજમાં એકતા, સંગઠન અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વર્ષોથી જાળવવામાં આવેલી આ પરંપરાએ સમાજને ધર્મ અને સંસ્કારની દોરીથી બાંધી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.